પછી એને અમદાવાદ ગુંડાએ બાંધી દીધો અને પછી એને આંખે પાટા બાંધી દેતા એને પછી ખવડાવવામાં બીજી વસ્તુ દેતા ખાતો નતો. સાચી વાત છે. પછી એના મા બાપ જોવારવા આવ્યા એટલે એને 21 દીનો કેમ કામ દીધો કે જો આટલા દીમાં કે માતાજી લાવે તો એમ માનું કે મેલડીમાં લાવ્યા. પછી માતાજી કે ત્યાં ડોશીમાનું રૂપ લઈ અને જ્યાં અમદાવાદ અને એ છોકરાને બાંધ્યો તો અહીંયા છોડાવ્યો અને ઓલા બધા હતા ને એ બધા પીને બધા હુઈ ગયા. અને પછી એને બસમાં માતાજીએ ટિકિટ હોત કપાવી, બસ હતી એમાં. પછી અહીંયાથી પાછા બીજી ઠેકાણે બદલે બીજી ઠેકાણે ટિકિટ કપાવી માતાજીની. પછી કશે કુંડલી ગામ આવ્યું ને ત્યાં સુધી માતાજી ગયા એના ઝાપા સુધી. પછી છોકરો કશે મરછો એટલે એ મરછો એટલે આ પછી માતાજી તો અદ્રશ્ય થઈ ગયા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. જો મેલડીમાંની ધજા દેખાય છે તમને, અરિહમિયાની જે મેલડી કહેવાય છે, જેને કહેવાય ને કે મિયાણા આવ્યા હતા માળિયાથી અને તોયનો કે ઉપરાણો મેલડી તારો માલ, એવું મેલડીમાંનું મંદિર. ને અમે બધા ફૂલ ફેમિલી સાથે માતાજીના દર્શન કરવા જઈએ છીએ, જોઈ શકો છો મિત્રો. અને ફાઇનલી જો મેલડીમાંના દર્શને પહોંચી ગયા છીએ અને એટલે કે બના રહેજો તમે અમારા વિડીયોમાં. મેલડીમાંનું મંદિર છે, અરિહમિયાની મેલડીમાં. તો બના રહેજો એટલે કે અમારા વિડીયોમાં. જાતા રસ્તામાં જો આવા સ્ટોલ છે, જોઈ શકો છો. તો મિયાન જે ચબૂતરાવાળી બજાર છે મિત્રો, જોઈ શકો છો. રામજી મંદિર આવે, ચબૂતરો આવે, એ જ બજાર છે શેકો શેક લગી સીધી મેલડીમાંના મંદિરે. આપણે ફાઇનલી મેલડીમાંના મંદિરે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. આવી કંઈક દુકાનું છે અને માતાજીના એવા ફોટા છે, મસ્ત મસ્ત પ્રતિમા જોઈ શકો છો મિત્રો. અરિહમિયાની મેલડીમાં જેને કહેવાય, જોઈ શકો છો મિત્રો. સંપૂર્ણ માહિતી મળશે અને દર્શન પણ કરી શકો છો મિત્રો આ વિડીયોના થકી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો મેલડીમાંના મંદિરે. અને આવા સ્ટોલ નાખેલા છે, જોઈ શકો છો દુકાને. જય માતાજી મિત્રો. આપણે પહોંચી ગયા છીએ મેલડીમાં, તો સંપૂર્ણમાં તમે દર્શન કરવા મળશે મિત્રો. તો તમને દર્શન પણ કરાવશું અને જેવી મળશે એવી માહિતી પણ મળશે અહીંથી. તો મેલડીમાંના મંદિરે દર્શન કરી લ્યો, તમને પણ દર્શન કરવા મળશે. તો આ જૂનો થોડો છે, જોઈ શકો છો. દર્શન કરી લ્યો મિત્રો. તો આમ જુઓ તો વિશાળ લીમડો છે. લીમડાની ફરતે કરે ડાળે ડાળે તોરણ બાંધ્યા છે, ચૂંદડીઓ બાંધી છે, જોઈ શકો છો. તોરણીયો લીમડો પણ મેલડીમાંની ધજાયું પણ છે. સંપૂર્ણ તમને માહિતી પણ મળશે અને માતાજીનો પ્રસાદ પણ અહીં ચાલુ જ હોય છે, જોઈ શકો છો મિત્રો. અમારા બા છે, જો બેનબા છે, જય મેલડી માતાજી મંદિર રહેમિયા, જોઈ શકો છો મિત્રો. તો સંપૂર્ણ તમને માહિતી મળશે આ વિડીયોમાં. તો સાયકલિંગ બના રહેજો અમારા વિડીયોમાં મિત્રો. આજે જેની માનતા હોય 17ની, જેની શ્રદ્ધા અને જેની માનતા, આ બધા 17 છે, નાના મોટી. ચાંદીના માતાજીના ઘર પણ છે, જોઈ શકો છો. તો જેને માનતાઓ કરી હોય એના શ્રદ્ધા સાથે મિત્રો જોઈ શકો છો. સાક્ષાને ડોલ ભરી આવો. આ માળિયા ગામના મિયાણા આવ્યા હતા ને, એ 200 વર્ષ પહેલા ચોરી કરવા આવ્યા હતા. હા. પછી અહીંયા જો પછી તે એને ખાંડું પાડ્યું, દિવાલ તોડે. દિવાલ અંદર આવ્યા હતા. પછી અંદર આવ્યા એટલે પછી એને જે કાંઈ લેવાનું હતું લઈ અને પોટકું વાળી અને હાલતા થયા, બહાર નીકળ્યા એટલે આંધળા થઈ ગયા. પછી અમારા સીમાડા સુધી ગયા પણ પછી આંધળા ન જઈ ગયા બહાર. પછી પાછા આવ્યા
પાછા અહીંયા લીમડા હેઠ આવે કા ભાળે, પછી તો કાં તો હવાર પડી ગયું. પછી અમારે વહતા દાદા કે હતા તે વહતા દાદા હતા ને એ જાગી ગયા અને સવારમાં વહેલી ખબર પડી કે આ ચોરી કરવા આવ્યા હતા. પછી એ માની ગયા એટલે એનો માતાજીએ દંડ કર્યો, જીવે ત્યાં સુધી 12 મહિને એક તાવો દેવો એને આવવાનો. હજી હાલમાં? હા, ના ના અત્યારે નથી આવતા. પછી હા, પછી અને એને માતાજીએ દંડ કર્યો એ કે 12 મહિને એક તાવો દેવા એને આવવાનો, જીવે ત્યાં સુધી એવડા એના છોકરાને નહીં. પછી એને ઘીન ગોળ ખવડાવી જમાડ્યા અને એને નિયમ લીધો કે આજથી મેં ચોરી કરવા કે નહીં જાય. લ્યો, આટલી એને શિક્ષા આપી માતાજીએ. હા, એટલે જ્યાં લગી જીવા ત્યાં લગી માતાજીએ એને તાવો લીધો એનો, હા, અને જ્યાં લગી એનો વંશવેલો રહે ત્યાં લગી એના શિક્ષા આપી કે આજથી અમે આ ચોરીનો રસ્તો મૂકી દેવી એમ. પછી અમારે આ એમ માલક્યા, આ અમારે માલક્યાની મેલડી કહેવાય અને આ વહતા દાદાની દેવ કહેવાય. લ્યો, અને વહતા દાદાના ઓલામાં માતાજીએ બહુ પરસા પૂર્યા, પછી ભલા દાદાના ઓલામાં બહુ પરસા પૂર્યા. અને આ માતાજીનો લીમડો રહ્યો ને એટલે એમાંથી ને જાર હોત ભરાતી એના ઓલામાં, આ લીમડામાંથી. હા, આ લીમડામાં જાર હોત ભરાતી. હા, એ માતાજીનો પરસો છે. હા, ગોળામાં ગંગાજી આવ્યા હતા. ગોળામાં ગંગાજી આવ્યા હતા. હા, એ ગંગાજી એ તો અમારે શિવહરીમાં હતા ને, એ માતાજી ભગત થઈ ગયા હતા શિવહરીમાં. અને એ પહેલાં જમતા એટલે એ માતાજી એને ભુવા દાદાને સપનામાં ગયા કે મારે ભગત થઈ જવું છે. કે તે માતા એ કે ભગત થવું હોય તો માતાજી પ્રમાણ હોવું જોઈએ ને, તો કે આ ગોળામાં ગંગાજી આવે ને તો એમ માનજો કોઈ ભગત થઈ ગઈ. એટલે ગોળામાં કે ગંગાજી આવ્યા હતા અને એ માતાજી ભગત થઈ ગયા. જય હો. તો આ કંઈક માલકિયા પરિવારના કુળદેવી જેને મેલડીમાં કહેવાય માલકિયા પરિવારના, તો આવા પરચા આપ્યા છે મિત્રો. તો મિત્રો આ રેહમિયાની મેલડી કહેવાય, માલકિયા પરિવારની મેલડીમાં છે. તો મિત્રો આ સંપૂર્ણ દાદાએ માહિતી આપી. મિત્રો જોઈ શકો છો, સંપૂર્ણ દર્શન તમને કરાવું છું. ચાંદીની મૂર્તિ છે મેલડીમાં. મિત્રો જોઈ શકો છો, મિત્રો અહીંયા પણ બહારથી ભક્તો આવે એને પણ પ્રસાદીની પણ અન્નક્ષેત્ર પણ ચાલુ છે. માતાજીની પ્રસાદીમાં તમે જોઈ શકો છો, આ સાપડી છે માતાજીની, બુંદી છે, ગાંઠિયા છે, શાક છે. તો મેરડીમાના મંદિરે ભાવિક ભક્તોને માટેની પ્રસાદી પણ ચાલુ હોય છે અને બહારથી આવતા એને પણ આરામ કરવાની પણ વ્યવસ્થા બધી છે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ હતી કંઈક માતાજીના કંઈક ઇતિહાસની વાત. તો આવી રીતે કંઈક છે. આ જે કાકાએ વાત કરી દાદાએ, લીમડામાંથી પણ જાહેર વરહતી હતી એવા કંઈક આ 200 વર્ષનો ઇતિહાસ છે. તો જોઈ શકો છો મિત્રો, આ જે છે એ લીમડો નાળિયેરના જેના સટ્ટા લાગી ગયા છે, જોઈ શકો છો મિત્રો. રેહમિયાની મેલડીમાં છે ભાઈ. વિશાળ લીમડો જોઈ શકો છો મિત્રો.